જો તમે ભારતમાં પ્રોપર્ટી લેવેચ કરવાવાળા ભારતના નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે એનઆરઆઈ છો તો આ જાણકારી તમારી માટે ઉપયોગી છે, કારણ કે પહેલાંના નિયમ પ્રમાણે ટેક્સેશન અને ટીડીએસને લઈને ઘણા જ બધા પૈસા જે છે તે બ્લોક થતા હતા. પરંતુ બજેટ 2026ના આ નિયમ પ્રમાણે જાણીએ કે કયું કમ્પ્લાયન્સ ઓછું થયું છે અને બીજી કઈ બાબત સુધારવામાં આવી છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કમ્પ્લાયન્સને લઈને કયા નવા રૂલ્સ બજેટમાં આવ્યા છે અને કઈ સરળ બાબત થઈ છે અને કઈ બાબતનું ધ્યાન રાખવા જેવું છે. બજેટ 2026નો આ રૂલ સમજતા પહેલા જાણી લઈએ કે એકચ્યુઅલી પ્રોબ્લેમ પહેલા હતી શું કમ્પ્લાયન્સને લઈને. જ્યારે પણ કોઈ એનઆરઆઈ પ્રોપર્ટી વેચે છે તો એ પ્રોપર્ટી પર ટેક્સ ડિડક્શન મેન્ડેટરી હોય છે અને એમાં પણ જો સેલ વેલ્યુ 50 લાખ કે એનાથી ઉપર હોય તો 1% જેટલો ટેક્સ ડિડક્ટ થાય છે. અને જો સેલર રેસિડેન્ટ છે તો ટેક્સ ડિડક્શન માટે ફોર્મ 26QB એની માટે સરળ રહે છે. પરંતુ આ બધી વસ્તુ એનઆરઆઈ સેલર્સ માટે અઘરી બને છે, કારણ કે નિષ્ણાંતોના મત પ્રમાણે એનઆરઆઈ જ્યારે પ્રોપર્ટી સેલ કરે છે તો ખાસ ટીડીએસ ને કમ્પ્લાયન્સને લઈને એમની માટે આ બધું અઘરું બની જતું હોય છે, કારણ કે એનઆરઆઈ સેલર્સ માટે ટીડીએસ વધારે હાઈ રેટ ડિડક્ટ થાય છે અને બાયર્સે ટેન લેવું, ટેક્સ ડિપોઝિટ કરવું અને ક્વાર્ટરલી ઈટીડીએસ ફાઇલ કરવું પડે છે. આ લેન્ધી પ્રોસેસ એનઆરઆઈ સેલર્સ માટે એક રિસ્ક કમ્પ્લાયન્સ ઊભું કરે છે. આનાથી અલગ પણ એનઆરઆઈ સેલર્સે સેક્શન 195 ને આધારે ટેક્સ ડિડક્ટ કરવો પડે છે. અને જો એનઆરઆઈ સેલર્સને એવું લાગે છે કે ટેક્સ લાયબિલિટી ઓછી છે અથવા લોઅર છે તો આ માટે ટીડીએસ સર્ટિફિકેટ ફાઇલ કરી શકે છે. આ લોઅર કે ટીડીએસ સર્ટિફિકેટ સેક્શન 197 અંદર કરવામાં આવે છે. આ પ્રોસેસમાં સેલર્સે સેલ કન્સિડરેશન, કેપિટલ ગેઇન કોમ્પ્યુટેશન, કોસ્ટ ઓફ એક્વિઝિશન, એપ્લિકલ એક્ઝિપ્શન, સેક્શન 54 અને સેક્શન 54F બતાવવું પડે છે. એપ્લિકેશન એક્સેપ્ટ થયા પછી ઓફિસર્સ દ્વારા ટીડીએસ માટે લોઅર અથવા નીલ ટીડીએસ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટેશનને આધારે ફાઇલ કરવામાં આવે છે. બાયર્સ જો નીલ સર્ટિફિકેટને આધારે ડિડક્શન ફાઇલ કરે છે અને સર્ટિફિકેટ નથી હોતું તો આવા કેસમાં બાયર્સે હાઈ રેટ પર ટેક્સ પે કરવો પડે છે. ટીડીએસ ડિડક્ટ કરવા માટે બાયર્સે 10 એટલે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અમાઉન્ટ નંબર ઓબ્ટેન કરવો પડે છે, જે સેક્શન 203A ને આધારે કમ્પલસરી છે. 10 એપ્લાય કરવા માટે NSDL પોર્ટલ પર ફોર્મ 49B ફાઇલ કરવાનું છે અને 10 એલોટમેન્ટ પછી બાયર્સે ડિડક્ટ ટીડીએસ ડિપોઝિટ કરવાનો છે. આ સાથે ક્વાર્ટરલી ઈટીડીએસ ફોર્મ 27Qમાં ફાઇલ કરવાનો હોય છે. આટલી લાંબી અને રિસ્ક કમ્પ્લાયન્સ જ્યારે પણ ફાઇલ થાય છે તો જેટલા પણ સેલર કે બાયર છે એમને 12.3 થી લગાવીને 31.2 સુધીનો ટેક્સ જે છે તે ડિડક્શનનો સામનો કરવો પડે છે અને આ સાથે કેટલી બધી અમાઉન્ટ એમની જે છે તે બ્લોક થાય છે. આ રીતે જ્યારે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફંડ બ્લોક થઈ જાય છે તો ટેક્સેબિલિટી અને ઇન્વેસ્ટમેન્ટની એબિલિટી અટકી જાય છે. આટલા બધા ફોર્મ ને આટલું બધું કમ્પ્લાયન્સ સાંભળીને જ કેટલું બધું કન્ફ્યુઝન ક્રિએટ થાય, પરંતુ બજેટ 2026માં આ જ કમ્પ્લાયન્સને સરળ બનવામાં આવ્યું છે. જી હા, બજેટ 2026માં જેટલા પણ ફોર્મ ને જેટલી પણ જટિલ પ્રોસેસ હતી તે બધીને સરળ કરવામાં આવી છે. કઈ રીતે, ચાલો જાણીએ. એનઆરઆઈ પ્રોપર્ટી ખરીદવા પર જે અલગથી 10 નંબર લેવો પડતો હતો, હવે 10 નંબરની ફરજ નથી પડવાની. જી હા, ગવર્મેન્ટ એવું માને છે કે રેસિડેન્શિયલ બાયર્સ માટે અલગથી પેન ક્રિએટ કરવાની કોઈ જરૂર નથી, એટલે જે પાન છે ને આધારે જ બાયર્સ હવે ટેક્સ ડિડક્ટ કરી શકશે. હવે જાણીએ નવા રૂલ્સ પ્રમાણે બીજું શું બદલાયું છે અને કઈ બાબતનું ધ્યાન રાખવા જેવું છે. પહેલા જે ટીડીએસ રેટ લાગુ હતો એ જ ટીડીએસ રેટ હવે લાગુ પડશે. બાયર્સે નોન રેસિડેન્શિયલ પર ટીડીએસ ડિડક્ટ કરવું પડશે. જો પ્રોપર્ટી લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં આવે છે અને પેન નથી તો સેક્શન 195 ને આધારે 20 થી 30% જેટલો ટેક્સ લાગુ થઈ શકે છે. એટલે બજેટ 2026માં ટેક્સની લાયબિલિટીને ઓછી નથી કરવામાં આવી, ખાલી એ પ્રોસેસને એટલે કમ્પ્લાયન્સને સરળ કરવામાં આવ્યું છે. તો આમાં બાયર્સે શું ધ્યાન રાખવું જોઈએ? તો બાયર્સે તમામ પેપર વર્ક અને ડોક્યુમેન્ટેશન સાવચેતીપૂર્વક જવાબદારી સાથે રાખવા જોઈએ અને એમાં પણ ખાસ કરીને એનઆરઆઈ જો રિમોટ કે પાવર ઓફ અટર્ની દ્વારા ડીલ કરે છે તેવા કેસમાં આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પહેલાની જેમ બાયર્સે સાચા રેટ પર ટીડીએસ ડિડક્ટ અમાઉન્ટ ગવર્મેન્ટને બતાવવાની છે. હવે પહેલાની જેમ 10 રજિસ્ટ્રેશન જેવી પ્રોસેસ કે ફોર્માલિટી નથી. બજેટ 2026 જે છે તે ઇઝ ઓફ કમ્પ્લાયન્સ બતાવે છે. 2026ના નિયમમાં ગવર્મેન્ટનું ફોકસ છે કે જેન્યુઅન ટ્રાન્ઝેક્શન પર એક્સ્ટ્રા પ્રોસેસ અને એક્સ્ટ્રા ફોર્માલિટીઝ ઓછી હોય. એટલે હવે જો ઇન્ડિયન બાયર્સ કોઈ એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદે છે તો સૌથી પહેલા સેલર્સનું રેસિડેન્શિયલ સ્ટેટસ ચેક કરે, એપ્લિકેબલ ટીડીએસ પહેલા જ કેલ્ક્યુલેટ કરી લે અને જો સેલર પાસે લોઅર કે નીલ ડિડક્શન સર્ટિફિકેટ છે તો એને ચોક્કસ કન્સિડર કરે, કારણ કે ગવર્મેન્ટે કમ્પ્લાયન્સ ઇઝી કર્યું છે. બાયર્સ હોય કે સેલર્સ બંને સાઇડથી ક્રોસ ચેક જરૂરી છે. આ સાથે બીજો નિયમ એવો છે કે એનઆરઆઈ જો ભારતની કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરતા તો એમને ખાલી 5% જ હિસ્સો આપવામાં આવતો. હાલ આ હિસ્સેદારી વધારીને 10% કરવામાં આવી છે. અત્યાર સુધી વિદેશ રોકાણ મુખ્યત્વે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI અને ફોરેન પોર્ટફોલિયો
પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ FPI પૂરતું સીમિત હતું, પરંતુ સરકારના નિર્ણયથી NRIsને સીધું ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની તક મળશે. રેસિડેન્શિયલની વાત કરીએ તો નવા નિયમ પ્રમાણે જો કોઈ ભારતીય નાગરિકની ભારતમાં વાર્ષિક આવક 15 લાખ કે તેથી વધુ હોય, નાણાકીય વર્ષ દરમિયાન જો 120 કરતાં પણ વધારે દિવસ જો તે વિતાવે છે તો આ માટે એને રેસિડેન્ટ ગણવામાં આવશે, એટલે કે ભારતમાં પણ એમને ટેક્સ લાગુ કરવો પડશે. પહેલા મર્યાદા માત્ર 182 દિવસની હતી, પરંતુ હાલ એનાથી પણ ઓછી કરીને 120 દિવસ કરવામાં આવી છે. એટલે જો તમારું નાણાકીય વર્ષમાં 120 દિવસ અથવા એનાથી વધારે એન્ટ્રી હશે તો તમારે ભારતનો પણ ટેક્સ પે કરવો પડશે. એટલે એનાથી ઓછા દિવસ પણ ભારતમાં રોકાશો તો પણ તમે ટેક્સના દાયરામાં આવી શકો છો. આ ફેરફારથી ઘણા હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ HNI કે જેઓ વિદેશમાં રહીને ટેક્સ બચાવતા હતા તેમને પણ ઇન્ડિયન ટેક્સ રૂલ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. તો આ હતી વાત બજેટ 2026માં NRI માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કયા રૂલ્સ ચેન્જ થયા છે અને કયા રૂલ્સ એમના એમ જ છે. ઓવરઓલ ખાલી ગવર્મેન્ટે કમ્પ્લાયન્સને જ ઇઝી કર્યું છે. જે આગળ પ્રોબ્લેમની વાત કરી, જે અલગ અલગ ફોર્મ્સ કે ટેન નંબર આપણે લેવા પડતા હતા, હવે એ નહીં લેવા પડે. એ રજિસ્ટ્રેશન પ્રોસેસને કમ્પ્લાયન્સને ઇઝી કર્યું છે. બાકી બધું ડોક્યુમેન્ટેશન, ક્રોસ ચેક, રેસિડેન્શિયલ માટે TDS, આ બધી જ વસ્તુ હાલ પણ એમને એમ જ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.